છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના મહુવાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી અંધારપટ્ટ છવાયો છે। ચોમાસાની સિઝનમાં છેલ્લા 20 દિવસથી ગામની 25 જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોય પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એક તરફ સતત વરસાદ અને ગામમાં સતત દીપડાના આટા ફેરાવવાને કારણે લાઇટ જરૂરી બની છે। હાલ સપ્તાહ પહેલા દીપડાએ વિશ્વકર્મા સોસાયટી પાસે દીપડાનું મારણ કર્યું હતું। મહિના પહેલા પણ દીપડાની સોસાયટીમાં લટાર સીસીટીવી કેમાં કેદ થઈ હતી। સરપંચના જણાવ્યા મુજબ મુખ્ય સર્વિસ લાઇનનો કેબલ ક્ષતિગ્રસ્ત થતા લાઇટો બંધ છે। સતત પડી રહેલ વરસાદને કારણે કેબલ બદલવામાં મુશ્કેલી થઈ રહી છે। જ્યારે જીબીના ડેપ્યુટી ઇજનેરને પૂછાતા એક સોસાયટીની ફરિયાદ આવી છે, પરંતુ કેબલ ઉપલબ્ધ નથી। કેબલ આવે લાઇટો ચાલુ થઈ જશે એમ જણાવ્યું હતું। છેલ્લા 20 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારું ગામ કરચેલિયા ભારતીબેન, અમારા લાઈટ નથી ઓળખતી। કેટલા વખત થયા, બહુ વખત થયા। કેટલી વાર ગયા ભાઈ, પણ નથી કઈ આપતા આ લોકો। તો ઘેર માંથી બહાર નહીં નીકળાય, વળી શું કરે? કરીએ તો કરીએ શું બીજું, પણ જવા તો પડે જ ને। હા, ઘેર વેરો બેઠા લેવા આવે છે। એમાં લાઈટ બિલ નું આવે 100 રૂપિયા ના વરો નીકળી ગયા, લાઈટ નથી ચાલતી। બીજું કઈ નહીં, લાઈટ જ મૂકી આપણે તો સારું, એટલું બીજું તો કઈ વરું હોય। મારું નામ ચિરાગ છે, ગામનું નામ કરચેલિયા, તાલુકો મહુવા, જિલ્લો સુરત। આજથી 20-25 દિવસ પહેલાની વાત છે કે સરપંચશ્રીને લાઇટ અને રસ્તા બાબતે ટકોર કરવામાં આવેલી હતી, મૌખિક બી। ઇવન આજની તારીખ કઈ તારીખ, આજે 7/7/2025 ના રોજ બી રૂબરૂ મુલાકાત કરેલી હતી, તો સરપંચશ્રીએ જવાબ સરખો આપ્યો નથી। પ્લસ અમારા અહીંયા દીપડાનો થોડો આતંક રહેલો છે અને નાના બાળકોનો ડર બી છે। રસ્તાની કોઈ સુવિધા છે નથી। લાઇટ કેટલા દિવસથી બંધ છે, 20 થી 25 દિવસ થઈ ગયા, આજની તારીખે હજુ ચાલુ નથી, તમે જોઈ શકો। સરપંચશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવે, પણ સરપંચશ્રી લાઇટની જેમ જ ગાયબ છે, ખબર જ નથી પડતી ક્યાં છે, કરચેલિયામાં છે કે એમના ગામ છે, ખ્યાલ નથી આવતો, હાજરી આપતા નથી। કેયુરભાઈ જે અમારા કરચેલિયા ગામના સરપંચ છે, એમણે ઇલેક્શનના ટાઈમે આ પરિપત્ર આપેલો હતો, એ તમે જોઈ શકો છો। એમના જે મુદ્દા હતા તે કે સીસીટીવીની સુવિધા, કે જે તમે સીસીટીવીની સુવિધા અત્યારે કેવી છે એ તમે જોઈ જ છે, બરાબર। અને સ્માર્ટ વાઈફાઈ ગામ, તમે કરચેલિયા ગામમાં કોઈ વ્યક્તિને પૂછી લેવ કે કરચેલિયામાં વાઈફાઈની સુવિધા 4 વર્ષમાં અવેલેબલ છે? વાઈફાઈ છે તે ખાલી પંચાયતના સભ્યો પૂરતું જ અવેલેબલ છે, બરાબર। અને ત્યાર પછી એમણે જે બ્લોક ને એની વાત કરી, તે ઓલરેડી ભૂતપૂર્વ જે સરપંચો રહી ગયા હતા અગાડી, તે લોકોએ ઓલરેડી આ બ્લોકની અને ગટરની સુવિધા જે પૂરી પાડેલી હતી। એ સિવાય તમે કરચેલિયા ગામમાં ફરીને તમે પૂછી શકો છો કે ભાઈ 4 વર્ષમાં તમને બ્લોકની સુવિધા કેયુરભાઈ તરફથી મળી? અને આ લાઇટ તમે જોઈ શકો છો, છેલ્લા 15 દિવસથી નથી। અને મેઇન રોડનું ગામ છે, તો તમે રસ્તાની હાલત, લાઇટની હાલત તમે ખુદ આવ્યા હશો તો તમે એને જોઈ શક્યા હશો એમ। ને સરપંચી ગામમાં છે જ નથી। આજે બી અમે 2 વાર મૌખિક રજૂઆત કરવા છતાં સરપંચી અમને મળ્યા નથી, કર્યા જ નથી। તમે જોઈ લો, જે ભૂતપૂર્વ સરપંચ જે કામ કરી ગયેલા છે એ સિવાય નવા સરપંચે કામ કર્યા નથી। અમને એવી આશા હતી કે અમે યંગ સરપંચને કરચેલિયા ગામમાં લાવીશું તો ગામનો કઈ વિકાસ થશે, પણ 4 વર્ષમાં સરપંચશ્રીએ કરચેલિયા ગામમાં એક પણ નવું કામ કર્યું હોય તો તમે આ કરચેલિયાની જનતાને પૂછી શકો। રજૂઆત સાંભળે તો મળે ને, સરપંચ છે જ નથી કરચેલિયા ગામમાં, તો અમે રજૂઆત કોને કરીએ? ફોન પર મળે। અને અમે તો તમારા એબીપી, આપણે તમારા મીડિયાના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે હવે પછીની જે કરચેલિયાની ગામ સભા જે હશે તે રવિવારે રાખવા વિનંતી છે। B48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પરીખ, બારડોલી।